બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જયની. નજર કરીશું અત્યાર સુધીના 7 મોટા સમાચારો પર. 26 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં કરશે ભવ્ય રોડ શો. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા પીએમ નરેન્દ્ર મોદી માટે ભાજપ સંગઠન દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી આ રોડ શો યોજાશે. અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4 નવા કોરોનાના કેસ. મે મહિનામાં કુલ 38 કેસ નોંધાયા હતા. શહેરમાં અત્યાર સુધી 31 કેસ એક્ટિવ છે, જેમાં 4 દર્દી સારવાર હેઠળ છે. 3 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, તો એએમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા. આ સિવાય એસવીપી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પણ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી. પૂર્વ મધ્ય અરબ સાગરમાં લો પ્રેશર બન્યું. આવતીકાલ 7 સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે હજુ આગામી 7 દિવસ ભારે વરસાદ પડી શકે છે. તો માછીમારોને આવતીકાલ 7 સુધી પરત આવવા જણાવાયું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર દરિયા કિનારાના જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં સોશિયલ મીડિયાના નામે બોગસ પત્રકારો ઝડપાયા. ડીસીબી પોલીસે ગાંધીગ્રામ વિસ્તારની નિધિ સ્કૂલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ ન કરવાના 25 લાખની ખંડણી માંગનાર 3 પત્રકારોની ધરપકડ કરી છે. એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી સાગરીતો મારફતે ખંડણી માંગવામાં આવી હતી. પૈસા નહીં આપે તો અન્ય વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં કોકેન સિન્ડિકેટનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 2 યુવકને ઝડપી પાડ્યા. નાઇજીરિયન મહિલા કાલી કોકેન નેટવર્કની મુખ્ય સૂત્રધાર. પોલીસે કોકેન સિન્ડિકેટ નેટવર્કની શરૂ કરી તપાસ. અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર. વહેલી સવારથી જ બંધ એપ્રલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા ફરી શરૂ કરવામાં આવી. બુધવારે રાત્રે વીજ પુરવઠો પૂરો પાડતા કેબલની ચોરી થવાના કારણે આ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. જો કે હવે ફરીથી તેને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે દેશ વિરોધી અને શંકાસ્પદ સોશિયલ મીડિયા ગતિવિધિઓ સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત પોલીસે 50થી વધુ યુટ્યુબર્સની પૂછપરછ કરી સોશિયલ મીડિયા પર વ્યાપક સર્વેલન્સ શરૂ કર્યું. અત્યાર સુધીમાં પોલીસે 110 દેશ ધર્મ વિરોધી આઈડી બ્લોક કર્યા છે. આવા સમાચારો અને માહિતી માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. નમસ્કાર.